નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 3 કેમેસ્ટ્રી વિષયના યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સના 4th લેક્ચરમાં આપણે મળ્યા છીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપેરોન સમીકરણ મેળવ્યું. એના માટેના આપણે બે સમીકરણ મેળવ્યા હતા, સમીકરણ 11 અને સમીકરણ નંબર 12. આ બંને સમીકરણ ઘન પ્રવાહી સંતુલન માટેના જ સમીકરણ છે, પરંતુ સમીકરણ નંબર 11 એ પ્રતિ મોલ ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ છે, જે આપ સૌ વિદ્યાર્થીઓ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જ્યારે સમીકરણ નંબર 12 સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રતિ ગ્રામ ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ છે. તો આપ અગાઉ સમીકરણ 11 જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હતા એમાં કદ અને ગુપ્ત ઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા એ કેપિટલ લેટરમાં હતા, જ્યારે સમીકરણ 12 એ પ્રતિ ગ્રામ ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ છે. માટે આપ સૌ વિદ્યાર્થીઓ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંને ફેઝ, ઘન અને પ્રવાહીના બંને ફેઝના કદ એ સ્મોલ લેટરમાં છે, સાથે સાથે એની ગલનગુપ્ત ઉષ્મા પણ સ્મોલ લેટરમાં આપણે દર્શાવેલી છે. મિત્રો, એના પછી આપણે વાત કરેલી કે આ જે સમીકરણ નંબર 11 અને 12 જે છે, એટલે કે ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ છે, એમાં જો આપણે ગલન બિંદુ જાણતા હોઈએ, બંને ફેઝનું કદ અથવા તો ઘનતા જાણતા હોઈએ, અને જો ગલનગુપ્ત ઉષ્મા જાણતા હોઈએ તો દબાણના ફેરફાર સાથે ગલનબિંદુમાં થતો ફેરફાર જાણી શકાય છે. અને એની એપ્લિકેશન એટલે કે ઉપયોગિતા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે એ ઉપયોગિતા છે એ આપણે આજના લેક્ચરમાં જોવાની છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જે ઘનમાંથી પ્રવાહી ફેઝમાં પરિવર્તન પામતું હોય એવું કોઈ એક એક્ઝામ્પલ લઈએ, એવો કોઈ એક ઘટક લઈએ. તો ઓબ્વિયસ મિત્રો આપણી સામે આવે છે બરફ. બરફ છે એ ઘન સ્થિતિમાં છે અને એ શેમાં રૂપાંતરિત થાય છે? પાણીમાં. તો એનો ફેઝ કયું કહેવાય? પ્રવાહી. તો આ ઘન પ્રવાહી સંતુલનમાં, એટલે કે આપણે એનું એક્ઝામ્પલ બરફ અને પાણીનું લીધું છે. તો જ્યારે H2O એ ઘન ફેઝ એટલે કે બરફમાંથી પ્રવાહી ફેઝ પાણીમાં રૂપાંતર થાય છે ત્યારે 1 ગ્રામ બરફનું કદ V_s એ 1 ગ્રામ પાણીના કદ V_l કરતાં વધુ હોય છે. માટે આપણે આ રીતે પણ લખી શકીએ, V_s ઇઝ ગ્રેટર દેન V_m. મિત્રો, તમને પ્રશ્ન હશે કે આવું તો કેવી રીતે નક્કી થઈ શકે કે 1 ગ્રામ બરફનું કદ છે 1 ગ્રામ પાણીના કદ કરતાં વધુ છે? તો એના માટે આપણી પાસે આ કન્ડિશન છે ઘનતાવાળી. ઘનતા અને કદ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપ સૌ જાણો છો કે બરફ કરતાં પાણીની ઘનતા કેવી હોય છે? બરફ કરતાં પાણીની ઘનતા વધુ હોય છે. માટે આપણે પાણીની ઘનતા જો વધુ હોય તો એનું કદ કેવું થાય? ઓછું, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો પાણીનું કદ ઓછું તો બરફનું કદ વધારે. માટે આપણે 1 ગ્રામ બરફનું કદ Vs ઇઝ ગ્રેટર દેન 1 ગ્રામ પાણીનું કદ Vl દર્શાવેલું છે. તો મિત્રો, આપણે અહીંયા જે સમીકરણ નંબર 12 જે છે, પ્રતિ ગ્રામ ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ dT/dP ઇઝ ઇક્વલ ટુ T બ્રેકેટ V_l -V_s બ્રેકેટ કમ્પ્લીટ અપોન LF. એમાં આપ જોઈ શકો છો કે VL લેસ ધેન છે, એટલે કે VLનું મૂલ્ય નાનું છે, અને VL એટલે કે શું? પ્રવાહી ફેઝનું કદ એટલે કે પાણીનું કદ એ બરફના કદ કરતાં ઓછું છે. એનો મતલબ કે બરફનું કદ વધારે છે. તો બ્રેકેટમાં રહેલું VL -VS જે છે એમાં VSનું મૂલ્ય વધે તો VSની આગળ ઓલરેડી નેગેટિવ સિમ્બોલ છે.
એક્ઝામ્પલ તરીકે આપણે સ્વીકારીએ કે પ્રવાહી ફેઝ પાણી 1 ગ્રામનું કદ 2 છે અને VSનું કદ 5 છે, તો 2 - 5 એટલે માઇનસ છે એટલે બંનેનો તફાવત આવશે, પણ નિશાની કોની આવે? મોટાની. તો -5 છે એટલે જે 3 છે એ કેવા મળશે? નેગેટિવ, ઋણ મળશે, કારણ કે 5 છે એ નેગેટિવ છે. તો 3 - 5 એનો આન્સર શું આવે? -2. અને માઇનસ સંખ્યા સાથે કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર થાય એનું સાદુરૂપ કેવું આવે? માઇનસ, એટલે કે ઋણમાં જ મળશે. તો અહીંયા dt/dpનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. શા માટે ઋણ થયું? કારણ કે બ્રેકેટમાં રહેલો VSનું મૂલ્ય એટલે કે ઘન ફેઝનું કદ એ પ્રવાહી ફેઝના કદ કરતાં કેવું છે? વધુ છે. માટે આપણને અહીંયા dt/dpનું મૂલ્ય ઋણ મળે છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે dt/dp જો ઋણ થાય તો છેદમાં રહેલું દબાણ, એટલે કે અહીંયા આ પરિસ્થિતિમાં જો દબાણ વધે તો એનું ગલન બિંદુ ઘટે, કારણ કે બંને કેવા છે? અંશ અને છેદમાં છે અને સામે એનું મૂલ્ય ઋણ મળે છે, માટે એ કેવા થશે? વિરુદ્ધ થશે. દબાણ વધે તો એનું ગલન બિંદુ ઘટે. મિત્રો, તો આ જે ઘન પ્રવાહી સંતુલન માટેનું પહેલું એક્ઝામ્પલ થયું બરફ અને પાણી પ્રકારના સંતુલનનું. હવે આપણે અહીંયા જ બીજું એક્ઝામ્પલ પણ જોવાના છીએ. ઘન પ્રવાહી સંતુલનમાં આપણે ક્લેપેરન સમીકરણની ઉપયોગિતા જોવાના છીએ અને એના દ્વારા દબાણમાં થતા ફેરફાર સાથે ગલનબિંદુમાં થતો ફેરફાર જોવાનો છે. તો આ જે બરફ પાણી પ્રકારનું સંતુલન જે છે એમાં આપણે જોયું કે દબાણ વધે તો ગલનબિંદુ ઘટે છે. પરંતુ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે પેરાફિન મીણ અને પ્રવાહી મીણનું છે. તો અહીંયા આપણે જોઈએ તો ઘન ફેઝ તરીકે પેરાફિન મીણ છે અને પ્રવાહી ફેઝ તરીકે પ્રવાહી મીણ છે. હવે આ બંને ફેઝ એકબીજાના સંતુલનમાં છે, પરંતુ અહીંયા 1 ગ્રામ બરફનું કદ જે VS છે એ 1 ગ્રામ પેરાફિન મીણનું જે કદ VS છે એ 1 ગ્રામ પ્રવાહી મીણના કદ VL કરતાં વધુ થાય છે અને તેથી VS ઇઝ લેસ ધેન VL થયું. ઘન સ્થિતિનું કદ વધુ અને પ્રવાહી સ્થિતિનું કદ ઓછું મળે છે. તો અહીંયા આપણે VS ઇઝ લેસ ધેન VL થાય છે. એનો મતલબ એવો થયો કે ઘન સ્થિતિનું કદ ઓછું છે અને પ્રવાહી સ્થિતિનું કદ વધારે છે. પરિણામે પ્રવાહી મીણની ઘનતા એ પેરાફિન મીણની ઘનતા કરતાં કેવી હોવી જોઈએ? ઓછી. કારણ કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે પ્રવાહી મીણનું કદ વધુ છે, તો કદ અને ઘનતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો પ્રવાહી મીણનું કદ વધારે હોય તો એની ઘનતા ઓછી થાય અને ઘનતા ઓછી માટે એનું કદ વધારે, એટલે આપણે દર્શાવી શકીએ કે VL ઇઝ ગ્રેટર ધેન VS છે. તો જે આપણું સમીકરણ છે ક્લેપેરન સમીકરણ, એમાં આપણે જોઈએ તો dt/dp T બ્રેકેટમાં VL - VS/LF જે આપણું સમીકરણ છે એમાં VLનું મૂલ્ય વધારે છે અને VSનું મૂલ્ય ઓછું છે. ધારો કે અહીંયા VLનું મૂલ્ય 8 હોય અને VSનું મૂલ્ય 3 હોય તો 8 - 3 થશે. પરિણામે એનો આન્સર જે છે એ +5 મળશે. હવે એ +5ની સાથે તમે કોઈ પણ તાપમાનનો ગુણાકાર કરો કે એની ગલનગુપ્ત ઉષ્માનો ભાગાકાર કરો, પણ ઓવરઓલ વેલ્યુ જે છે એ કેવી મળશે? પોઝિટિવ, એટલે કે ધન મળશે. તો અહીંયા આપણને dt/dp કેવું મળે છે? ધન મૂલ્ય મળે છે. શા માટે એ પોઝિટિવ મૂલ્ય મળ્યું? કારણ કે અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધેલું છે એ પેરાફિન મીણ અને પ્રવાહી મીણનું છે. તો જ્યારે પેરાફિન મીણ ધેટ મીન્સ આપણા ઘરમાં મીણબત્તી છે, આપ સૌએ જોયેલી છે. તો એ મીણ કેવું છે? સોલિડ સ્થિતિમાં છે. હવે જ્યારે આપણે એ જે મીણબત્તી છે એ સ્ટાર્ટ કરીએ એટલે કે એને સળગાવીએ તો જે પેરાફિન મીણ એટલે કે સોલિડ ઘન સ્થિતિમાંનું મીણ છે એ જેમ જેમ મીણબત્તી
સળગશે એમ એ શેમાં કન્વર્ટ થઈ જાય છે, પેરાફિન મીણ એ પ્રવાહી મીણમાં કન્વર્ટ થઈ જાય છે. તો જ્યારે 1 ગ્રામ પેરાફિન મીણનું કદ છે એ 1 ગ્રામ પ્રવાહી મીણના કદ કરતાં કેવું મળે છે, ઓછું મળે છે. એનો મતલબ કે પ્રવાહી મીણની ઘનતા કેવી છે, વધુ, માટે એની કદ છે એ કેવું મળ્યું, ઓછું. તો અહીંયા VL માઇનસ VS એનું મૂલ્ય ધન મળે છે. તો પોઝિટિવ મૂલ્ય હોવાને કારણે જેમ જેમ અહીંયા આ ધન મૂલ્ય સાથે તમે ડીપીને ગુણી દો, તો આપણે જે છેદમાંનો ડીપી જે છે એટલે કે દબાણમાં થતો ફેરફાર એ આ ધન મૂલ્ય સાથે સામે ગુણાય, તો જેમ જેમ દબાણ વધે એમ ગલનબિંદુ પણ વધે છે. હા મિત્રો, તો આપણે જે આ બંને એક્ઝામ્પલ જે જોયા ને એનું આપણે અહીંયા કન્ક્લુઝન દર્શાવેલું છે. જો એક્ઝામ્પલ આપણે એટલું ડિટેલમાં યાદ ન રાખી શકીએ તો આ સ્ક્રીન ઉપર જે કન્ક્લુઝન દર્શાવેલું છે એટલું તમારે ચોક્કસથી યાદ રાખવાનું છે. અને જો એ યાદ રહેશે તો આ બંને એક્ઝામ્પલ તમે ખૂબ સરળતાથી દર્શાવી શકશો. તો આપણે જ્યારે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ મેળવ્યું, એમાં આપણે dt અપોન dp ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટમાં v સ્મોલ l માઇનસ v સ્મોલ s બ્રેકેટ કમ્પ્લીટ ડિવાઇડેડ સ્મોલ l f આ પ્રકારનું આપણે સમીકરણ મેળવેલું છે. આપણે જે ક્લેપેરન સમીકરણ મેળવ્યું હતું એમાં વાત કરેલી કે જો આપણે બંને ફેઝના કદ અથવા તો એની ઘનતા જાણતા હોઈએ, એના ગલનબિંદુ જાણતા હોઈએ તથા એની ગલનગુપ્ત ઉષ્મા જાણતા હોઈએ, તો દબાણના ફેરફાર સાથે તાપમાનમાં થતો ફેરફાર છે એ જાણી શકાય છે. તો એ જે આપણે એની ઉપયોગિતા દર્શાવેલી છે એને આપણે અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવીએ છીએ. તો ઘન પ્રવાહી સંતુલન માટે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું છે એ બરફ અને પાણી પ્રકારનું છે. પરંતુ જ્યારે બરફ પાણીનું 1 ગ્રામ જથ્થો લેવામાં આવે તો 1 ગ્રામ બરફનું કદ VS એ 1 ગ્રામ પાણીના કદ VL કરતાં વધુ મળે છે. અને VS ઇઝ ગ્રેટર ધેન VL હોવાને કારણે dt અપોન dpનું મૂલ્ય ઋણ થાય. તો ઋણ મૂલ્ય સાથે જો આપણે દબાણને ગુણીએ તો જેમ દબાણ વધે એમ સામે તાપમાન ઘટે. બહુ સિમ્પલ છે. તો આપણે જે અહીંયા ગાણિતિક સ્વરૂપ દર્શાવ્યું છે કે બરફ માટેનું એટલે કે ઘન ફેઝ માટેનું કદ VS ઇઝ ગ્રેટર ધેન VL છે. તેથી dt અપોન dp ઇઝ ઇક્વલ ટુ ઋણ મળે. પરિણામે P એરો વધારો થાય એ એવું સૂચવે છે કે દબાણ Pમાં વધારો થાય તો ગલન બિંદુમાં ઘટાડો થાય છે. તો બરફ અને પાણી પ્રકારનું જે સંતુલન છે ને એ વધારા સાથે દબાણના વધારા સાથે ગલન બિંદુમાં ઘટાડો સૂચવે છે. જ્યારે મિત્રો પેરાફિન મીણવાળું જે એક્ઝામ્પલ છે એ પેરાફિન મીણ ઘન સ્થિતિ છે અને એનું પ્રવાહી મીણ એટલે કે પ્રવાહી ફેઝમાં રૂપાંતર થાય છે. તો એ દરમિયાન જ્યારે 1 ગ્રામ પેરાફિન મીણનું કદ VS એ 1 ગ્રામ પ્રવાહી મીણના કદ VL કરતાં કેવું મળે છે, ઓછું મળે છે. અને પરિણામે VL ઇઝ ગ્રેટર ધેન VS હોવાને કારણે dt અપોન dpનું મૂલ્ય કેવું થાય છે, ધન મળે છે. જો એ મૂલ્ય ધન મળે તો દબાણમાં વધારો થાય એમ ગલન બિંદુમાં પણ વધારો થશે. તો મિત્રો આપણે આ ખાસ ધ્યાન રાખીશું. ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણની જે ઉપયોગિતા છે એમાં જ્યારે બરફ પાણી પ્રકારનું સંતુલન હોય તો આપણને VS ઇઝ ગ્રેટર ધેન VL મળતું હોવાને કારણે દબાણમાં વધારો થતાં એના ગલન બિંદુમાં ઘટાડો થાય છે. જ્યારે પેરાફિન મીણથી પ્રવાહી મીણનું સંતુલન હોય ત્યારે આપણને ઘન ફેઝ એટલે કે પેરાફિન મીણનું કદ એ પ્રવાહી મીણના કદ કરતાં ઓછું મળવાને કારણે આપણને dt અપોન dpનું મૂલ્ય ધન મળે છે. અને આ મૂલ્ય ધન મળતું હોવાને લીધે દબાણમાં વધારો થાય તો ગલન બિંદુમાં પણ વધારો થાય છે. ઇન શોર્ટ, બરફ પાણીમાં દબાણના વધારા સાથે ગલન બિંદુમાં ઘટાડો થાય. જ્યારે પેરાફિન મીણમાં આપણે દબાણના વધારા સાથે ગલન બિંદુમાં પણ શું થાય છે,
વધારો થાય છે। તો મિત્રો આપણો જે પ્રશ્ન હતો ઘન પ્રવાહી ફેઝ માટેનું ક્લેપેરન સમીકરણ મેળવો, જો એનું માર્કિંગ વેઇટેજ વધારે હોય તો આપણો જે પહેલો ક્વેશ્ચન છે એનું પહેલું સમીકરણ તારવ્યું છે ત્યાંથી સમીકરણ 12 સુધીની સમજૂતી આપવાની રહેશે। પરંતુ જો એનું વેઇટેજ ઓછું હોય તો તમારે આપણે જે ક્વેશ્ચન નંબર 2 દર્શાવેલું છે એ ક્વેશ્ચન નંબર 2માં રહેલા સમીકરણ 9થી તમારે સમીકરણ 12 સુધીના સમીકરણોનો દર્શાવવાના રહેશે। તો મિત્રો આપણે જે ક્લેપેરન સમીકરણ મેળવેલું સંતુલિત પ્રણાલી માટેનું ક્લેપેરન સમીકરણ, એ સમીકરણ આપણે ઘન પ્રવાહી સંતુલન માટે મેળવ્યું। હવે આપણે એ જ સમીકરણ પ્રવાહી અને બાષ્પ સંતુલન માટે મેળવવાનું છે। તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3, જે ક્વેશ્ચન છે પ્રવાહી બાષ્પ સંતુલન માટે ક્લેપેરન સમીકરણ મેળવો। તો મિત્રો હવે આનો આન્સર સમજાવવો, સમજવો અને લખવો ખૂબ સરળ છે, કારણ કે આપણે ઘન પ્રવાહી સંતુલન માટે જે ક્લેપેરન સમીકરણ મેળવ્યું છે એવું જ સમીકરણ આપણને અહીંયા મળશે, પરંતુ અહીંયા માત્ર ફેઝ બદલાય છે। તો ફેઝ બદલાવાના કારણે જે આપણે સંજ્ઞાઓ દર્શાવી છે એ જ બદલાશે, બાકીનું બધું જ સેમ એઝ રહે છે। તો આપણે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર સમજીએ। આપણો ક્વેશ્ચન એવો છે કે પ્રવાહી બાષ્પ સંતુલન માટે ક્લેપેરન સમીકરણ મેળવો। હવે સંતુલનમાં રહેલી પ્રણાલી માટેનું ક્લેપેરન સમીકરણ આપ સૌ જાણો છો, જે આપણે પહેલા ક્વેશ્ચનમાં સમીકરણ 10થી મેળવેલું છે। તો સમીકરણ 10 એ આપણે આ રીતે લખેલું છે કે dt/dp = T∆V/∆H, જે આપણે આગળના ક્વેશ્ચનનો જવાબમાં મેળવેલું છે। હવે આપણે અહીંયા એવું ધારીએ છીએ કે જે એક જ ઘટકના બે ફેઝ છે એ કયા છે? પ્રવાહી અને બાષ્પ। તો એક જ ઘટકના 1 મોલ પ્રવાહી ફેઝ અને વાયુ ફેઝનું કદ અનુક્રમે પ્રવાહી ફેઝ છે માટે પ્રવાહીને આપણે લિક્વિડથી દર્શાવીએ છીએ અને એનું કદ દર્શાવવું હોય તો વોલ્યુમનો V લઈએ છીએ, પણ 1 મોલ માટેનું છે માટે કેપિટલ લેટર યુઝ થાય છે। તો પ્રવાહી ફેઝનું કદ VL છે અને વાયુ ફેઝનું કદ એ જો VG હોય તો આપણે ΔG એટલે કે ફેઝ પરિવર્તન દરમિયાન, એટલે કે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે તે દરમિયાન કદમાં થતો ફેરફાર ΔG = મળશે VG - VL, જેને આપણે સમીકરણ નંબર A થી દર્શાવીએ છીએ। તો હવે મિત્રો આપણે જે સમીકરણ નંબર 10માં દર્શાવ્યું છે T∆V/∆H, તો ΔH એટલે કે એન્થાલ્પી ફેરફાર, જેને આપણે ઉષ્મા ફેરફાર પણ કહીએ છીએ। હવે અહીંયા મિત્રો પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરિત થાય છે, ફેઝનું રૂપાંતર કેવું છે? પ્રવાહીમાંથી બાષ્પમાં। તો આપણે જે અગાઉનો જે ક્વેશ્ચન હતો એમાં જે ઘનથી પ્રવાહી સંતુલન હતું માટે ત્યાં આપણે ઉષ્માનો ફેરફાર છે એ ગલનગુપ્ત ઉષ્મા તરીકે દર્શાવેલો, પરંતુ અહીં પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે માટે ઉષ્મામાં થતો ફેરફાર એને આપણે બાષ્પાયન ગુપ્ત ઉષ્માથી દર્શાવીશું। માટે ΔHના સ્થાને આપણે ગુપ્ત ઉષ્મા તો કેપિટલ L દર્શાવીએ છીએ, પરંતુ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા દર્શાવવું હોય તો કેપિટલ L સબસેટમાં આપણે V લખીશું। તો અહીંયા દર્શાવેલો V એ વોલ્યુમ નથી, આ દર્શાવેલો V છે સબસેટમાં છે, જે વેપરાઇઝેશન એટલે કે બાષ્પાયન સ્થિતિ દર્શાવે છે। તો આપણે સમીકરણ A જે મેળવ્યું એ કદમાં થતો ફેરફાર છે, અને કદમાં થતો ફેરફાર એ પ્રવાહી ફેઝ અને વાયુ ફેઝનું કદ એનો ફેરફાર સૂચવે છે, માટે ΔV બરાબર આપણે VG - VL લખ્યું છે। અને સમીકરણ B એ ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા સૂચવે છે। તો સમીકરણ A અને B એ બંનેની કિંમત આપણે જો સમીકરણ નંબર 9માં મૂકીએ
તો ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ મળે ટી ઇન્ટુ ડેલ્ટા વીના સ્થાને આપણે લખીએ છીએ વી કેપિટલ જી માઇનસ વી કેપિટલ એલ બ્રેકેટ કમ્પ્લીટ ડિવાઇડેડ ડેલ્ટા એચના સ્થાને આપણે લખીએ છીએ એલ કેપિટલ વી, જે સમીકરણ નંબર 11 છે. હવે આ સમીકરણ નંબર 11 છે, એમાં ફોર્મ્યુલા તમે જોઈ શકો છો બધા જ કેપિટલ છે. એટલે કે બંને ફેઝ, પ્રવાહી ફેઝ અને બાષ્પ ફેઝ બંનેનું કદ જે છે એને આપણે જે સબસેટ દર્શાવ્યા છે વોલ્યુમની બાજુમાં એ કેપિટલ લેટર સૂચવે છે. સાથે સાથે એની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા પણ કેપિટલ લેટરમાં છે. તો આ જે સમીકરણ 11 છે એ પ્રતિ મોલ પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરોન સમીકરણ છે. હવે જો આપણે પ્રતિ મોલ પ્રવાહી બાષ્પ સંતુલનમાંથી જો પ્રતિ ગ્રામ પ્રવાહી બાષ્પ સંતુલનમાં જઈએ તો આપણે એવું ધારીએ છીએ કે જો પ્રતિ ગ્રામ વાયુ ફેઝનું કદ 20 મોલ જી, કારણ કે અહીંયા પ્રતિ ગ્રામ છે માટે આપણો જે કેપિટલ જી હતો એને આપણે સ્મોલ જીમાં કન્વર્ટ કર્યો, અને પ્રવાહી ફેઝનું કદ એ 20 મોલ એલ હોય તથા તેનો અણુભાર છે એ કેપિટલ એમ ગ્રામ પ્રતિ મોલ હોય, તો વાયુ ફેઝનું કદ કેપિટલ વીજી એટલે કે પ્રતિ મોલ વાયુ ફેઝના કદ બરાબર આપણે લખી શકીએ કે પ્રતિ ગ્રામ વાયુ ફેઝનું કદ ગુણ્યા એનો અણુભાર. અને એ જ રીતે પ્રતિ મોલ પ્રવાહી ફેઝનું કદ વી કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ પ્રતિ ગ્રામ પ્રવાહી ફેઝનું કદ 20 મોલ ઇન્ટુ અણુભાર એમ, જેને આપણે સમીકરણ નંબર સી અને ડી આપીએ છીએ. તો જેમ આપણે અહીંયા પ્રતિ ગ્રામ વાયુ ફેઝ અને પ્રવાહી ફેઝનું કદ અનુક્રમે 20 મોલ જી અને 20 મોલ એલ તથા અણુભાર કેપિટલ એમ લઈને સમીકરણ 6 સી અને ડી મેળવ્યું છે, એ જ રીતે આપણે પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા પણ સ્મોલ એલ વી લઈએ અને એનો અણુભાર છે એ કેપિટલ એમ ગ્રામ પ્રતિ મોલ લઈએ, તો પ્રતિ મોલ એટલે કે કેપિટલ એલ વી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ વી ઇન્ટુ એમ સમીકરણ નંબર ઈ મળશે. હવે મિત્રો જો આપણે સમીકરણ નંબર સી, ડી અને ઈની કિંમત જો સમીકરણ નંબર 11માં મૂકીએ તો એમાં આપણને આ પ્રમાણેનું સાદરૂપ મળશે ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટ વી કેપિટલ જીના સ્થાને આપણે લખીએ છીએ વીજી ઇન્ટુ એમ માઇનસ વી કેપિટલ એલના સ્થાને લખીએ છીએ વી સ્મોલ એલ ઇન્ટુ એમ ડિવાઇડેડ આપણે કેપિટલ એલ વી એના સ્થાને એટલે કે પ્રતિ મોલના સ્થાને આપણે એને પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કર્યું છે માટે સમીકરણ નંબર ઈની કિંમત મૂકીએ છીએ તો કેપિટલ એલ વીના સ્થાને આપણે મૂકીએ છીએ સ્મોલ એલ વી ઇન્ટુ એમ. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરી છે એ જ પ્રમાણે એક જ ઘટકના બે ફેઝ છે પ્રવાહી અને બાષ્પ માટે એના અણુભાર તો સમાન હોય એટલે અણુભાર જે છે એને આપણે કોમન બહાર લીધા છે. તો અહીંયા આપણે આ જે સમીકરણ મેળવ્યું છે એનું આપણે સાદુરૂપ આપીએ છીએ તો ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે ટી ઇન્ટુ એમ વી બ્રેકેટમાં વી સ્મોલ જી માઇનસ વી સ્મોલ એમ અપોન સ્મોલ એલ વી, કારણ કે બંને અણુભાર છે અંશના અને છેદના અણુભારને આપણે કેન્સલ કરીએ છીએ કારણ કે એક જ ઘટકના અણુભાર છે તો એ બંને કેવા હોય સમાન અને અંશ અને છેદમાં સેમ અણુભાર મૂલ્ય મળે તો એ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે. પરિણામે આપણને ફાઇનલ સમીકરણ મળશે ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટ વી સ્મોલ જી માઇનસ વી સ્મોલ એલ બ્રેકેટ કમ્પ્લીટ ડિવાઇડેડ સ્મોલ એલ વી, જે આપણું સમીકરણ નંબર 12 છે. તો આ સમીકરણ 12 એ પ્રતિ ગ્રામ પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરોન સમીકરણ
છે. મિત્રો અહીંયા પણ આપણે પ્રવાહી બાષ્પ સંતુલન માટે પણ આપણે બે સમીકરણ મેળવ્યા, એક સમીકરણ નંબર 11 અને સમીકરણ નંબર 12. તો સમીકરણ 11માં આપણે જે ફોર્મ્યુલા એટલે કે સમીકરણ જે છે એમાં જે ફોર્મ્યુલા લેટર યુઝ કર્યા છે બધા કેપિટલ છે, જે પ્રતિ મોલ માટેનું સમીકરણ સૂચવે છે. જ્યારે સમીકરણ 12માં આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તો અહીંયા આપણને dt/dp ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટમાં જે વેલ્યુ મળી એટલે કે જે આપણે સાદુરૂપ આપ્યું એમાં આપણે પ્રતિ મોલને પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કર્યા છે, માટે અહીંયા લેટર સ્મોલ કર્યા. તો એ સમીકરણ 12 જે છે એ પ્રતિ ગ્રામ પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ છે. તો મિત્રો આમ આપણે આજે આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો. આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જોયો એ સંતુલનમાં રહેલ પ્રણાલી માટે ક્લેપેરન સમીકરણ મેળવ્યું, જે સમીકરણ આપણને આ પ્રમાણેનું મળ્યું હતું, dp/dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા h/t ડેલ્ટા v. અને એને પછી આપણે ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપેરન સમીકરણ મેળવ્યું ત્યારે આપણે એ પદને ઉલટાવી દીધું હતું. પરિણામે આપણને ઘન પ્રવાહી સંતુલન માટે જે ક્લેપેરન સમીકરણ મેળવ્યું છે એ આ પ્રમાણે છે, dt/dp ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટમાં VL - VS/LF. એ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ છે. તો એમાં પણ આપણે પ્રતિ મોલ અને પ્રતિ ગ્રામ બે પ્રકારના સમીકરણ મેળવ્યા, અને સાથે સાથે એ સમીકરણનું એપ્લિકેશન બે ઉદાહરણો દ્વારા જોયું, એક બરફ પાણી અને બીજું પેરાફિન મીણ અને પ્રવાહી મીણ. જેમાં બરફ પાણી પ્રકારનું સંતુલન છે એમાં દબાણના વધારા સાથે ગલનબિંદુમાં ઘટાડો થાય છે, જ્યારે પેરાફિન મીણવાળું જે એક્ઝામ્પલ છે એમાં દબાણના વધારા સાથે ગલનબિંદુમાં પણ વધારો થાય છે. તો એ આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો. હવે આ જે થર્ડ ક્વેશ્ચન હતો એ આ પ્રમાણે હતો કે પ્રવાહી બાષ્પ સંતુલન માટે ક્લેપેરન સમીકરણ મેળવો. મિત્રો જો આ જ ક્વેશ્ચનનું વેઇટેજ વધારે હોય તો તમારે આનો આન્સર દર્શાવવાનો છે. એમાં પહેલા ક્વેશ્ચનથી લઈને એનું આપણે જે લાસ્ટ સમીકરણ નંબર 9 મેળવ્યું છે ક્લેપેરન સમીકરણ, ત્યાં સુધી લખવાનું છે, અને ત્યાંથી આપણે જે આ ક્વેશ્ચનનો આન્સર દર્શાવ્યો છે ત્યાંથી કન્ટિન્યુ રાખી અને સમીકરણ નંબર 12 સુધી દર્શાવવાનું રહેશે. તો સમીકરણ 12 બાદ આપણે જે સમજૂતી લખી છે એ પણ દર્શાવવાની જ છે. પરંતુ જો વેઇટેજ ઓછું હોય તો આપણે આ જ ક્વેશ્ચનમાં આજે જે લેક્ચરમાં આપણે સમજૂતી આપી એટલું જ દર્શાવવાનું રહેશે. તો મિત્રો આપણે જે સંતુલનમાં રહેલ ફેઝ એના માટે જે ઘન અને પ્રવાહી સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ તથા પ્રવાહી અને બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ મેળવ્યું. તો આપણો જે આ યુનિટનો ફર્સ્ટ ફેઝ છે એનો આ જે ફર્સ્ટ ટોપિક હતો એ અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે આપણે આ ક્લેપેરન સમીકરણ પરથી ક્લેપેરન ક્લોસિયસ સમીકરણ મેળવવાનું છે, જે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.